નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકો। દર્શક મિત્રો, સામાન્ય રીતે આપણી ભારતીય સંસ્કૃતિની ખાસ કરીને જો હું વાત કરું તો લગ્ન એક માણસના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ પાસું ગણવામાં આવે છે, ખૂબ જ અહેમ ગણવામાં આવે છે। પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ લગ્ન જીવન જે છે એ ખૂબ અગત્યનું એક પાસું છે। પણ કમનસીબે આજે આજ લગ્ન જીવન ઉપર ચર્ચા કરવાની ફરજ પડી છે। જે પ્રકારે ફેમિલી કોર્ટમાં એક તરફ ડોમેસ્ટિક વાયોલન્સ વધી રહી છે, ઘરેલું હિંસા, બીજી તરફ ડિવોર્સના કેસીસ વધી રહ્યા છે, અને એમાં પણ જો સૌથી વધારે વાત કરીએ તો હવે ગ્રે ડિવોર્સના કેસીસ પણ વધી રહ્યા છે। ગ્રે ડિવોર્સ શું હોય છે, કેમ હોય છે, એના વિશે આપણે એક્સપર્ટ્સ પાસેથી જાણીશું। પણ જો હું તમને સામાન્ય રીતે જણાવું તો ગ્રે ડિવોર્સ એટલે જે વૃદ્ધ લોકો છે, અને જો આપણે વાત કરીએ તો 80 વર્ષના બા દાદા પણ જ્યારે કોર્ટના દરવાજા ખખડાવતા હોય છૂટાછેડા લેવા માટે, તો આપણને વિચાર થાય કે આખરે એવું તો શું બદલાઈ ગયું છે આ થોડા સમયમાં, આ વર્ષોમાં, કે છૂટાછેડાના આટલા કેસીસ વધી રહ્યા છે। લગ્નના માત્ર 3 દિવસ બાદ જે કપલ હોય છે એ કોર્ટ પરિસરમાં પહોંચતું હોય છે છૂટાછેડા લેવા માટે, એટલે આપણને સવાલ થાય કે 3 દિવસમાં એવું તો શું બદલાઈ જાય છે કે જે લગ્ન પહેલા એમને નથી ખ્યાલ આવતો, અને લગ્નના માત્ર 3 દિવસમાં જ તેમને સમજાઈ જાય છે કે આ છૂટાછેડા આપણે લેવા પડશે, આ લગ્ન જીવન નહીં ચાલે। એટલે એવું તો કયા પ્રકારે અત્યારે આખું જ જે સામાજિક પરિવર્તન આવી રહ્યું છે, બીજી તરફ લોકોમાં જે પ્રકારે અહેમ વધી રહ્યો છે નાની નાની બાબત, જેમ કે જો હું વાત કરું તો બહારથી આવ્યા પછી ફ્રેશન અપ થવું કે નહીં, અથવા તો તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે તમને તમારા પાર્ટનરનું કોઈ ડ્રેસિંગ સ્ટાઇલ નથી ગમતું તો એમાંથી ઝઘડા થઈ જાય છે, તમારો પાર્ટનર કોઈ અન્ય વાત કરે છે, અન્ય વ્યક્તિ જોડે વાત કરે તો એમાંથી ઝઘડો થઈ જાય છે। એટલે આ નાની નાની જે બાબતો હોય છે એમાં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે, લોકો જે પ્રકારે છૂટાછેડા લઈ રહ્યા છે, ખરેખર ગંભીર બાબત છે। ડિપ્રેશનમાં લોકો સરકી રહ્યા છે આ છૂટાછેડાના કારણે। એટલે આજે આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર આત્મન પરીખ, જેઓ મનોચિકિત્સક છે, અને સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા ડોક્ટર જાગૃતિ પટેલ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। ડોક્ટર જાગૃતિ, જો શરૂઆત આ ચર્ચાની આપનાથી કરું, જે પ્રકારે છૂટાછેડાના કેસીસ વધી રહ્યા છે, આપ ખૂબ કામ કરો છો લોકોની વચ્ચે રહીને, ડોક્ટર જાગૃતિ, વાસ્તવિક ધોરણ પણ ગ્રાઉન્ડ ઝીરો ઉપર શું પરિસ્થિતિ છે, શા માટે આ લોકો જે છે આટલા દુઃખી થઈ રહ્યા છે અને છૂટાછેડા લઈ રહ્યા છે? જી બેન, મુદ્દો એટલો બધો આમ કહેવાય ને કે બધાને સ્પર્શ તો હરેક જ્ઞાતિને લગભગ આ વસ્તુ, મારી સ્ટુડન્ટ ઘણી અત્યારે હાઈકોર્ટમાં છે, તો હમણાં જ મારી સાથે ચર્ચા થઈ કે મેડમ એમ કે જે હાઈકોર્ટમાં અને મતલબ જે છૂટાછેડાની ફાઇલો છે એ કોઈ અભણની નથી, એ ભણેલા લોકોની વધારે ફાઇલો છે। એટલે છૂટાછેડા થવા અથવા તો સાથે ન રહેવું, બ્રેકિંગ ન્યૂઝ, આના માટેના બહુ જ બધા કારણો જવાબદાર છે। એક તો સૌથી પહેલું જે જીવનશૈલીનો બદલાવ, કારણ કે જે કામના કલાકો વધ્યા છે, સ્ટ્રેસ વધ્યો છે, એકબીજા સાથે સંવાદ ઘટ્યો છે, સાચા દિલથી એકબીજા સાથે દિવસમાં આંખમાં આંખ નાખીને વાત કરવાનો કદાચ કોઈકને ટાઈમ નથી। ક્યાંક અત્યારે એવા ઝઘડા થઈ રહ્યા છે કે ભાઈ હું છોકરાઓને ઉછેરું છું, હું છોકરાને ટ્યુશન મૂકવા જાઉં છું, તમારી કોઈ જવાબદારી જ નથી બનતી, હું એ કમાઉં છું। એટલે જે આર્થિક રીતે પગભર થયેલી જે સ્ત્રીઓ છે ને, કદાચ ક્યાંક ને ક્યાંક કમ્પેરિઝન અંદર આવી ગઈ છે। બીજી વસ્તુ હજુ જે કહેવાય ને કે આપણો મેલ ડોમિનન્સ જે સમાજ છે, કે ક્યાંક ને ક્યાંક હજુ પણ એવું છે કે ભાઈ પુરુષોને પોતાનો અહમ ગવાતો હોય છે ઘરના નાના નાના કામ કરવામાં। સૌથી મોટું કારણ છૂટાછેડાનું આ જ છે કે જ્યારે બંને વર્કિંગ પર્સન હોય છે ને, ત્યારે ત્યાં સરખામણી, અને ઘણા કેસોમાં એવું હોય છે કે મા બાપ જૂનવાણી વિચાર ના હોય, એટલે મા બાપની હાજરીમાં દીકરાને કામ કરવું હોય ને તો પોતાની પત્નીને સપોર્ટ કરવો હોય તો એ નથી કરી શકતા। લોકો શું કહેશે, ઘણા એવા શબ્દો જે આપણે જાહેર મીડિયાથી ન બોલી શકીએ, એવા શબ્દોની બીક છે લોકોને, છોકરાઓને કે પુરુષ વર્ગને, કે એટલા માટે થઈને છૂટાછેડા વધી રહ્યા છે। અને સૌથી કોઈ વધુ હોય તો ક્યાંક બેરોજગારી છે, અને મહત્વનું કારણ એક એ પણ છે કે અત્યારે હાલ જે તમે કીધું ને કે 3 દિવસમાં છૂટાછેડા, એવા 3 દિવસમાં છૂટાછેડા થવાનું કારણ થઈ છે કે એકબીજાને જોઈને સગાઈ કરી હોય, વૈવિશાળ થયા હોય, ચાલના વિધિ થઈ હોય, પણ પરણીને દીકરી સાસરે જાય ત્યારે સમજાય અને કદાચ ક્યાંક કે ભાઈ આ તો વ્યસની છે, નશાખોર છે, અને હા, વાસ્તવિકતા કંઈક બેન જુદી હોય। એટલે આ બધા નાના નાના પરિબળો છે, પરંતુ ભાઈ આપણી સાથે સાયકિયાટ્રિક જોડાયેલા છે, હું એકલો બહેનોનો પક્ષ લઉં છું એવો નથી। ક્યાંક ને ક્યાંક હું કાયમ મારા મા દીકરી સંમેલન જે આખા ગુજરાતમાં કરું ત્યારે હું કહેતી હોઉં છું કે અત્યારે હાલ જે
પેલા 4 ફેરા ચોરીમાં ફેરવે ને ત્યારે ગીતો ગાતા હોય કે પહેલે મંગળીએ સોનાના દાન દેવાય, બીજે મંગળીએ રૂપાના દાન દેવાય. હું એવું કહું કે બધા દાન નહીં આપો તો ચાલશે, પણ તમારા દીકરા અથવા દીકરીને એક સહન શક્તિનું દાન સરસ મજાનું શીખવાડી દો તો કદાચ એનું ઘર લગ્નના પહેલા 8-10 વર્ષ ટકી જાય ને બેન, તો પછી બહુ વાંધો નથી આવતો. પરંતુ સૌથી મોટું રીઝન આ બધાનું જે છે ને એ છે સહન શક્તિનો અભાવ. એકબીજાને સહન નથી કરી શકતા. બીજું એક કારણ એ પણ છે કે જ્યારે બહેનો બહાર જાય છે તો કદાચ એનામાં ક્યાંક આર્થિક, સામાજિક અથવા રોમેન્ટિક એ એના પાર્ટનરની જે કહેવાય ને કે અધૂરપ છે ને ક્યાંક બીજાનામાં શોધતા હોય અને એ છૂટછાટ એને મળી જાય છે. જ્યારે પહેલા કેવું હતું, ન્યુક્લિયર ફેમિલી નહોતા ને, ભેગા રહેતા હતા એટલે કુટુંબનો પ્રભાવ હતો, કુટુંબનું દબાણ હતું, કુટુંબ માર્ગદર્શક હતું, ઘરના જે કહેવાય ને કે વડીલો હતા ને માર્ગદર્શકની ભૂમિકામાં હતા. અત્યારે બધું રહ્યું જ નથી ને બેન. ઘરમાં કહેવાય ને એક ઓસરીય ઘર હતા એટલે દીકરો કે દીકરી કવેળાએ બહાર જાય ને તો ખબર પડતી. અને અત્યારે હાલ તો એવું છે કે માય ક્યાંય, બાપે ક્યાં, દીકરો દીકરી ક્યાં, કોઈને કશી ખબર જ નથી. એટલે આ બધા માજા મૂકી છે. આ બધા જે પરિણામો જે તમે કહી રહ્યા છો, છૂટાછેડાના, બ્રેકિંગ ન્યૂઝ અથવા તો ઘરેલું હિંસા. કારણ કે ઘણીવાર શું થાય બેન, ઘરેલું હિંસાના બધા કારણો અત્યારે વધવાનું કારણ એક જ છે, સહન શક્તિ નથી રહી, બેરોજગારી વધી રહી છે. ક્યાંક બહેનોની, દીકરીઓની ભૂલ છે એમાં તમને કેવી છે આમાં કે અપેક્ષાઓ વધી ગઈ છે. આજે પુરુષની કમાણી માપની હોય અને ક્યાંક ને ક્યાંક કોઈ પાર્લરના ખર્ચા કે કોઈ કોમ્પિટિશન કે કોઈ કિટ્ટી પાર્ટીમાં પણ ધીરે 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 મહિલાના ખર્ચા જે પહેલાના જમાનામાં બહેનો સાદગીથી જીવતા હતા, પૈસો ભગવાને ઘણો બધો આપ્યો હોય પણ એને પચાવવાની તાકાત હતી, એ અત્યારે ક્યાંક ને ક્યાંક આ બધામાં આપણે ઉણા ઉતરી રહ્યા છીએ. સંતાનોમાં સંસ્કારની ક્યાંક ખોટ વર્તાઈ રહી છે. અને એના જાગૃતિબેન, એટલે આપણે જે સહન શક્તિની ચર્ચા કરી રહ્યા છીએ, ડોક્ટર આત્મન, સહન શક્તિની વ્યાખ્યા શું? કેમ કે એક મનોચિકિત્સક તરીકે આપને શું લાગે છે, માણસ જે હોય છે એ સહન કરી શકે પણ સહન શક્તિમાં પણ એક લિમિટ હોય છે. કેટલી હદે સહન કરવું જોઈએ, શું સહન કરવું જોઈએ, પછી સ્ત્રી હોય પુરુષ હોય, આપને શું લાગે છે ડોક્ટર આત્મન, સહન શક્તિનું શું વ્યાખ્યા હોઈ શકે અને શું ખરેખર સહન શક્તિ સહન કરવાથી આ તમામ જે સમસ્યા છે એનું સમાધાન આવી શકે? ધરણીબેન, આપણે આ વાત કરી રહ્યા છીએ કે ડિવોર્સના રેટ્સ વધી ગયા છે કે ડોમેસ્ટિક વાયલન્સના રેટ વધી ગયા છે, તો એ બેવ રેટ વધવામાં તમારી વાત સાચી છે કે સહન શક્તિ એક મહત્વનો ફાળો ભજવે છે. સહન શક્તિ એટલે કે તમને જ્યારે ના ગમતું થાય કે તમને જ્યારે ગમતી વસ્તુઓ, તમારા પ્રમાણે વસ્તુઓ ના થાય તો પણ તમે એ પરિસ્થિતિમાં કેટલી અનુકૂળ રીતે કે કેટલી સારી રીતના પોતાનું કામ કરી શકો છો. હવે સહન શક્તિ જેમ ઓછી થવાના જે મુખ્ય કારણ છે એ છે કે આપણે ઘણી બધી સંસ્કૃતિઓ અને ઘણા બધા આપણે કહીએ જનરેશન્સ એક સાથે કન્ફ્યુઝન ઊભું થાય એ રીતે ભેગા થયેલા છે. એટલે કે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ ને જાળવવાની એક બાજુ ઈચ્છા છે, બીજી બાજુ વેસ્ટર્ન ફિલોસોફી આવી ગઈ છે, તો એને સમજ્યા વગર આપણે એ આપણી ડેલી રૂટીન એક્ટિવિટીમાં લાવી દીધી છે. સાથે સાથે આપણા ટ્રેડિશનલ ઇન્ડિયન વેલ્યુઝ જે આપણા મમ્મી પપ્પાઓને જે ધારણા છે અને અત્યારના જે યંગસ્ટર્સની જે ધારણા છે એ પણ બહુ અલગ છે. આ બધી વસ્તુઓનો એક સાથે સમન્વય કરવો જરૂરી છે. એટલે અહીંયા એક વાત એ માંગુ છું ડોક્ટર આત્મન, જે પ્રકારે આપ કહી રહ્યા છો, બંને પેઢી વચ્ચે ખૂબ ફરક છે, સમજદારીમાં, સમજૂતીમાં ખૂબ ફરક છે. એટલે જો પહેલાની પેઢીની વાત કરું ને અત્યારની પેઢી એવું વિચારે છે કે લગ્ન ટકાવવા જરૂરી જ કેમ છે, લગ્નની જરૂરત શું છે? જો સામેવાળું પાર્ટનર ખોટું છે અને જો આપણને મેન્ટલી એ હેલ્થમાં ડિસ્ટર્બ કરે છે તો પછી એકલા રહો, મસ્ત રહો, ખુશ રહો, બીજાને પણ હેરાન ન કરો અને આપણે પોતે પણ હેરાન ન થઈએ. એટલે આ પ્રકારની પણ એક માનસિકતા છે કે જે આજની પેઢીમાં ડેવલપ થઈ રહી છે. પહેલાની પેઢીની જો હું વાત કરું તો એ લોકો લગ્ન જીવનને સાચવી રાખવામાં માનતા હતા. આજની પેઢી છે કે જે ઇન્ડિપેન્ડન્ટ બની છે અને હવે એમને કદાચ પાર્ટનર ન પણ હોય તો પણ ચાલી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે આ પણ વાસ્તવિકતા છે બંને પેઢીમાં જે ફેરફાર છે. શું કહેશો? લગ્ન જો તમે કહો છો એમ કે બરોબર છે કે જો એ લોકોને એવું લાગતું હોય કે લગ્ન ના કરીને છૂટા થઈ જવું સારું છે,
તો એ જ વસ્તુ લગ્ન કરતા પહેલા પણ વિચારી શકાય કે જો આટલી અગવડ પડી શકે એવું છે કે જો મારે આગળ જઈને કોઈ નવા વ્યક્તિ સાથે ક્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિ સાથે રહેવાના, ભલે એ થોડાક દિવસો માટે હોય કે માની લો કોઈ ફ્રેન્ડ સાથે તમે trip પર ગયા હોવાનું, તમે રૂમ શેર કરતા હો, હોસ્ટેલમાં રૂમ શેર કરતા હો, કોઈ પણ કારણ હોય, પણ તમારે કોઈની પણ સાથે રહેવું હોય તો તમારે પોતાનું થોડુંક તો જતું કરવું પડશે જ, અને સામેવાળાની પરિસ્થિતિ પણ સમજવાનો પ્રયત્ન કરવો પડશે. તમે જે કહો છો ને સહનશક્તિ નથી, એ ત્યારે જ આવશે જ્યારે સામેવાળાની નજરેથી આપણે સમજી શકીએ કે એને શું અગવડ પડે છે, કે એ કેમ એવું કરે છે કે એ બીજા લોકોને ના ગમતું થાય છે. જ્યાં સુધી આપણે સામેવાળાની દ્રષ્ટિએથી નહીં જોઈ શકીએ વસ્તુઓ, ત્યાં સુધી સહનશક્તિ નહીં આવે. અને લગ્ન ટકાવી રાખવા કે છૂટાછેડા લઈ લેવા એના કરતા વધારે અગત્યનું છે એમ સમજવું કે આ વ્યક્તિ સાથે હું મારી બાકીનું જીવન કે ઘણા વર્ષો સુધી સાથે રહી શકીશ કે નહીં. અને એના માટે મારા હિસાબે એ વ્યક્તિને બરોબર રીતે સમજવું, જાણવું પણ એટલું જ અગત્યનું છે. કારણ કે જો તમે એ વસ્તુ સમજ્યા વગર એમાં પડશો તો પછી એ વસ્તુમાં ના ગમતું બે વ્યક્તિઓને થઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. તો મને આપનો ખૂબ ગમ્યું કે લગ્ન કરતા પહેલા જે વિચારવું જોઈએ કે આપણને ચાલશે કે નહીં, લગ્ન ફાવશે કે નહીં, કરવા જોઈએ કે નહીં. પણ ઘણી વાર એવું થાય છે કે લગ્ન પછી, જેમ કે હું કહું છું કે 3 દિવસમાં જે વાસ્તવિકતા છે એ સામે આવી જતી હોય છે. એટલે દરેક કેસમાં કંઈક સ્ટોરી અલગ હોય છે, દરેક કેસમાં કંઈક કેસ અલગ હોય છે. એટલે એ ખૂબ વાસ્ટ સબ્જેક્ટ છે, કોની કેવી સિચ્યુએશન, કોની કેવી પરિસ્થિતિ. પણ ડોક્ટર જાગૃતિ, છૂટાછેડા સિવાય પણ જો આપણે વાત કરીએ ઘરેલું હિંસાની, જો આપણે વાત કરીએ એ ઘરમાં થતી માનસિક રીતે જે ટ્રોમા આપવામાં આવે છે એ હવે માત્ર ફિઝિકલ નથી રહ્યું, એ હવે મેન્ટલ હેલ્થ સુધી પણ પહોંચ્યું છે. જે શાબ્દિક રીતે જે ટોર્ચર થાય છે ઘરમાં, એ પછી પુરુષનું થતું હોય કે સ્ત્રીનું થતું હોય, પણ એમાં પણ એક વરવી વાસ્તવિકતા એ છે ડોક્ટર જાગૃતિ કે જે ડોમેસ્ટિક વાયોલન્સ હોય કે દહેજના કેસ હોય કે પછી મેન્ટલ ટ્રોમા આપવાની વાત હોય, આ જે કેસીસ છે ને ડોક્ટર જાગૃતિ, એ મેટ્રો સિટીમાં વધારે છે. એટલે આ કારણ મને નથી સમજાઈ રહ્યું કે ગ્રામીણ વિસ્તાર કરતા શા માટે ભણેલા ગણેલા જે લોકો છે તેમના ઘરની અંદર જ વધારે ડોમેસ્ટિક વાયોલન્સ અને આ પ્રકારની જે કિસ્સા છે શા માટે વધારે છે? આજે તમે સવાલ કરો ને બેન, એનો જવાબ તમે જ કદાચ અગાઉ તમારી જ વાતમાં આવી ગયો કે શહેરોમાં છૂટછાટ છે, નહીં પરણીએ તો ચાલશે, એકલા રહીશું તો ચાલશે. આ જે બધી જે બાબતો છે જે ચાલશે 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 વાળી, અને જેને સમાજની કોઈ કહેવાય ને કે લાજ નથી, શેર નથી, શરમ નથી, અને એટલા માટે થઈને મેટ્રો સિટીમાં, મેગા સિટીમાં બધા પ્રશ્નો વધારે છે. હજુ પણ ગામડામાં ક્યાંક ને ક્યાંક આપણી જે અસ્મિતા, આપણી જે સંસ્કૃતિ છે ને એના મૂળિયા મજબૂત છે. એટલે એ લોકો, તમે વિચારો, ધર્મ પત્ની, પત્નીને ધર્મ એટલે કોઈ પણ પત્ની છે ને સાથે ધર્મને જોડ્યો છે. હું કોઈ હિન્દુ મુસ્લિમની વાત નહીં કરું બેન, પણ ધર્મને જોડ્યો છે. તો આપણે આપણી સંસ્કૃતિ છે એને સાચવવી. અને હું તો આનાથી આગળ વધીને કહેતી હોઉં છું કે કોઈ એક ઝાડ હોય, એ બીજ હોય, બીજમાંથી મોટું વૃક્ષ થાય તો ઓક્સિજન આપે, છાંયડો આપે, એ એનું કર્તવ્ય છે. તો આજે એક સ્ત્રી તરીકે મને એમ થાય કે ઈશ્વરે આપણને જન્મ આપ્યો હોય તો એ પણ આપણો એક દાયરો છે કે ભાઈ આપણે પણ આખું આજે ઈશ્વરનો આપેલો આ જે સંસાર છે એને આગળ ધપાવવો જોઈએ. પછી એકલા રહીએ, મોજ કરીએ, મસ્તી કરીએ, પણ અંતે તો એ લોકોને એટલું બધું નુકસાન હોય છે. એકલવાયુ જીવન જીવે ને બેન, સૌથી મેક્સિમમ સુસાઇડના કિસ્સા આપણી સાથે સાયકેટ્રિક ભાઈ જોડાયેલા છે. તમે એમને રેશિયો પૂછજો કે મેક્સિમમ સુસાઇડના કેસ હોય ને તો એ કિસ્સા એકલવાયુ જીવન જીવતા લોકોના હોય છે. જ્યાં જ્યાં સંવાદ છે, જ્યાં પરિવાર છે, જ્યાં સંસ્કાર છે ને ત્યાં આ બધી સમસ્યાઓ બેન કદાચ બહુ જ ઓછા પ્રમાણમાં છે. કદાચ છૂટાછેડાના કેસમાં નહિવત પ્રમાણમાં એક પરિબળ એ પણ જવાબદાર છે, અને એ છે સાટાપેટાનું. સાટાપેટાના કેસમાં અત્યારે એવું છે કે દીકરીઓની અછત વધતી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાઈને પરણાવવા માટે દીકરીએ થોડું લેટ ગો કરી અને સગાઈ કરી લીધી, લગ્ન કર્યા, પણ પછી લાંબા ગાળે એવું થયું કે પોતે આત્મનિર્ભર હોય, પગભર હોય, એટલે એને એમ થયું કે આ બહુ લાંબુ સહન નહીં થાય. ના કરવું જોઈએ. હું તો કહું છું તમારાથી સહન ના થાય એવું હોય તો છૂટા પડી જવામાં મજા છે. પણ જે પ્રકારે ભાઈએ કીધું એમ પહેલા ખૂબ વિચારવું જોઈએ, ને વિચાર્યા પછી કરેલા લગ્નમાં થોડી ઘણી અડચણ હોય ને તો એને સહન કરો. એ કાયમી નથી. કોઈ પણ અડચણ, કોઈ પણ સમસ્યા કાયમી નથી. અને સમસ્યાનો ઉકેલ એક જ છે, સંવાદ.
સંવાદ ઘટી ગયો છે બેન, દરેક પરિવારમાં સંવાદ ઘટી ગયો છે, સાચી વાત. સંવાદ થતો જ નથી. અને કદાચ એના કારણે અત્યારે મેક્સિમમ ફાઇલો વધી રહી છે. જો તમે બોલો ને કોઈની સાથે હૈયું, કોઈકની સાથે ખાલી કરો ને, તો કદાચ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન મળી જાય. હું કોલેજમાં, મારા એમજી સાયન્સ કોલેજમાં એટલા બધા આવા ઘણા કેસ હોય કે જ્યાં છોકરાઓની સુસાઇડ ટેન્ડન્સી વધતી હોય, તો એની સાથે થોડોક વાર્તાલાપ કરીએ, એનું કહેવાય ને કે એનું હૃદય થોડું ઠાલું કરતા શીખવીએ, તો આ બધી સમસ્યાઓમાંથી ક્યાંક ને ક્યાંક રસ્તો મળતો હોય છે. પણ બહુ દુઃખદ બાબત છે કે અત્યારે હાલ છૂટાછેડા લેવાને એ જાણે એમ સિંગ ચણા ખાવા બરાબર થઈ ગયું છે. લોકોને સહેજ પણ નથી. પહેલાના જમાનામાં એવું હતું, કાય હાય ફલાણાની દીકરી અથવા ફલાણાના દીકરાને ફારગતી થઈ છે, આ શબ્દ વપરાતો અમારા ઉત્તર ગુજરાતમાં. ફારગતી એટલે છૂટાછેડા. તો ફારગતી થયેલો પરિવાર હોય ને, તેને થોડીક આમ શરમ લાજ આવે. એના બાકીના ભાઈ બહેનને પણ સમાજમાં ક્યાંક સગાઈ કરવામાં એ વસ્તુ નડતી. જ્યારે આજે તો એવું છે કે સહેજ પણ નહીં. અને કેવું મા બાપ વટથી કહેતા હોય છે, દીકરાને કે દીકરીનો સંબંધ તોડ્યો, લગ્ન તોડ્યા, તો શું કે વિચાર અનુકૂળ નહોતા. ઢાંકે છે કે તમારો છોકરો કે ક્યાંક કોઈક વાંક ગુનામાં છે, કે છોકરીએ ક્યાંક બીજે લફડું કર્યું છે, કે છોકરો ક્યાંક સેલ સટ્ટો જુગારમાં હલવાઈ ગયો છે. એમના જે પણ કરતું છે ઢાંકે છે મા બાપ, અને એવું કે વિચારમાં અનુકૂળતા નથી. એટલે ડોક્ટર આત્મન, આ વાત ચાલી રહી છે જે છૂટાછેડાની આપણે વાત કરી હતા, તો આ ખૂબ જ વાસ્ત અને ખૂબ જટિલ વિષય છે ચર્ચા કરવા માટે, કેમ કે દર માણસની સ્ટોરી અલગ હોય છે, દરેક માણસની પરિસ્થિતિ અલગ હોય છે. પણ ડોક્ટર આત્મન, આપણે તો સમાધાનની વાત કરવી છે આજે. કહાની જે હોય, સિચ્યુએશન જે હોય, જે લોકો તમારી પાસે આવતા હશે, ઘણા લોકોને આપ કાઉન્સેલિંગ કરતા હશો, આવી પરિસ્થિતિમાં કે જે ફસાયું છે, આ પરિસ્થિતિમાં ન છૂટાછેડા લઈ શકે છે અથવા તો ન એકલવાયું જીવન જીવી શકે છે. અને જે પ્રકારે ડોક્ટર જાગૃતિએ ખૂબ સાચી વાત કરી કે કમ્યુનિકેશનનો ખૂબ જ અભાવ આવી ગયો છે. લોકો વાત કરવા જ તૈયાર નથી, પોતાના દિલની અંદર જે દુઃખ છે કોઈને કહેવા માટે જ તૈયાર નથી. કઈ રીતે આવી પરિસ્થિતિમાં ડોક્ટર આત્મન, જે ડિપ્રેશન છે ઘટાડી શકાય, કઈ રીતે જે ઘણીવાર સુસાઇડના થોટ્સ પણ આવતા હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં કઈ રીતે કોઈનો જીવ આપણે બચાવી શકીએ? કોઈ જો આત્મહત્યા કરવાનું વિચારતા હોય, આ પ્રકારની ઘટનાઓ, કેમ કે ખૂબ જ આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, લગ્ન જીવનમાં એકબીજાની હત્યા કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે કમનસીબે. એટલે આવી કરુણ પરિસ્થિતિમાં કઈ રીતે એકબીજાની મદદ થઈ શકે? અગત્યની વાત એ છે. અને એમાં સૌથી પહેલા સમજવાનું એ છે કે લગ્ન જીવન બે સરખા વ્યક્તિઓનું મિલન છે કે બે ઇક્વલ વ્યક્તિઓ સાથે રહે છે એવું નથી. લગ્ન જીવન એક ટીમ વર્ક છે. એટલે કે દરેક વ્યક્તિની પોતાની કોઈક સ્ટ્રેન્થ હશે અને પોતાની કોઈક વીકનેસ હશે. એટલે જ્યારે આપણે એવું સરખાઈએ કે હું આના કરતા આ કામ સારું કરું છું, કે હું આવું કરું છું, તો કેમ આ આવું નથી કરતા, એના કરતા વધારે જરૂરી ને સારું એ છે કે આપણે સમજીએ કે હું આ કરી શકું છું અને મારા પાર્ટનર આ વસ્તુ વધારે સારી રીતે કરી શકે છે, કે એ આ કામ કરે છે. તો એકબીજાનું જે ઓછું કે ઘટતી વસ્તુઓ હોય એ એકબીજાની વસ્તુઓને પૂરી કરવાનો ધ્યેય હોવો જોઈએ, ના કે એકબીજાની સરખામણી કરવાનો. બીજી વસ્તુ છે કે જ્યારે પણ સ્ટ્રેસ પડતો હોય છે ત્યારે દરેક વ્યક્તિનો સ્ટ્રેસ અલગ અલગ હોય છે. માની લો કે આપણે વાત થઈ કે અત્યારે મેગા સિટીઝ કે મેટ્રો સિટીઝમાં લગ્ન જીવનના ડાયવોર્સ બાજુ જવાના કેસીસ વધી રહ્યા છે. તો એ સ્ટ્રેસીસ માની લો કે કામ રિલેટેડ હોય, પૈસા રિલેટેડ હોય, કે પછી ફેમિલીમાં બીજા પ્રોબ્લેમ્સ થતા હોય, તો એ સ્ટ્રેસીસને એકબીજા સાથે શેર કરવું તો અગત્યનું છે જ. પણ સાથે સાથે એ પણ અગત્યનું છે કે જે સમય પૂરેપૂરો કામમાં કે પૂરેપૂરો બાકીના ઘરકામમાં જતો હોય, એમાંથી થોડોક સમય કાઢી અને એ થોડોક સમય તમારા પાર્ટનર સાથે પણ શેર કરો અને તમારા પોતાના સાથે પણ શેર કરો. કે માની લો કે કોઈક વસ્તુ નથી ફાઈ રહી, તો એ તમારા પાર્ટનરને પણ કહી શકો અને જાતે પણ સમજવાનો ટ્રાય કરી શકો. ઘણી વખત એવું થતું હોય છે કે લગ્ન જીવનમાં પાર્ટનર ઉપર બહુ બધું એક્સપેક્ટેશન કે રિસ્પોન્સિબિલિટી, એટલે અપેક્ષાઓનું એટલું બધું દબાણ નાખ્યું હોય છે કે મારા પતિ કે પત્નીને બધી મારી ખબર હોવી જોઈએ, કે એને મારી સામે આ રીતે જ વાત કરવી જોઈએ, કે આ રીતે જ અપેક્ષાઓ ખૂબ વધારે હોય છે. એ અપેક્ષાઓ થોડીક ઓછી કરી અને બધું જ આપણી બધી અપેક્ષાઓ ખાલી એક જ વ્યક્તિ પર કે એક જ સંબંધ પર નાખવા કરતા આપણે એ અપેક્ષાઓની વહેંચણી પણ કરી શકીએ. માની લો કે બહુ અઘરું પડતું હોય તો તમે પોતાના પર પણ રિસ્પોન્સિબિલિટી લઈ શકો. તમે
તમારા પાર્ટનર સિવાય તમારા ફેમિલીમાં કોઈ બીજા મેમ્બર્સ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, એ લોકો સાથે પણ શેર કરી શકો, જેથી તમારો ઓવરઓલ સ્ટ્રેસ ઓછો થાય. બિલકુલ સાચી વાત. છેલ્લે ડોક્ટર જાગૃતિ, આપણે આ જે કોઈ પણ ચર્ચા કરી રહ્યા છે, આપણે તો હંમેશા જે સમસ્યા હોય એના સમાધાન વિશે જ વાત કરતા હોઈએ છીએ. કોઈની માનસિકતા શું છે, કોઈની પરિસ્થિતિ શું છે, એ જજ કરનાર આપણે કોઈ નથી. પણ ડોક્ટર જાગૃતિ, જે પ્રકારે છૂટાછેડાની ઘટના વધી રહી છે, અને મારે એ એક વિચારધારા કે જે મુખ્ય છે આ છૂટાછેડા પાછળ, એવું મને લાગે છે, જો હું ખોટી હોઉં તો મને પ્લીઝ કરેક્ટ કરજો, કે જે આજની પેઢીની જે વિચાર છે ને, જે પ્રકારે તમે કહ્યું કે માતા પિતા પણ એમને ઢાંકતા હોય છે, જો કોઈ ભૂલ હોય તો કહી દે છે કે વિચાર મેળ નતો કરતો એટલે અમે છૂટું કરી દીધું. અને જે પ્રકારે આજકાલના છોકરાઓ પણ, આજકાલની પેઢી પણ ખૂબ સરળતાથી કહી દે છે કે અમારે નતું, વિચારધારા મેચ નથી થતી એટલે અમે અલગ થઈ ગયા. અને લગ્ન એટલું મહત્વનું નથી રહ્યું જો આપણે જોવા જઈએ આજની પેઢી માટે. તો એ લોકો એવું માને છે કે લગ્ન જીવનમાં રહીને માનસિક તણાવ ભોગવવો એના કરતા એકલા રહીને ખુશ રહેવું વધારે સારું. તો ડોક્ટર જાગૃતિ, આ જે વિચારધારા છે તેના કારણે છૂટાછેડા ખૂબ જ અત્યંત વધ્યા છે. શું કહેશો આ વિચારધારા ઉપર આપનું મંતવ્ય મારે જાણવું છે? અત્યારે મારું તો એક જ છે કે તમે માતા પિતાએ નાનપણથી દીકરાને દીકરીને ને દીકરીને દીકરા પ્રત્યે એક સન્માન આપવાની ભાવના શીખવાડવી જોઈએ, સમાનતાનો ભાવ શીખવાડવો જોઈએ અને સંવાદ કરતા શીખવાડવું જોઈએ. સન્માન, સમાનતા અને સંવાદ, આ ત્રણ સનો સમન્વય જો કોઈ પણ મા બાપ પોતાના સંતાનોને ગળથુથીમાં પીવડાવે ને બેન, તો કદાચ આપણે બહુ મોડું નથી થયું. અને બીજી વસ્તુ, લગ્નની ઉંમર છે એકદમ હજુ 28, 29, 30, 31, ઘણી જ્ઞાતિમાં હતું, પરંતુ હું પોતે પાટીદાર સમાજથી બિલોંગ કરું છું, તો મને એમ થતું કે અમારા સમાજમાં 23-24 વર્ષે જે થઈ જતા હતા લગ્ન, ત્યારે કદાચ છૂટાછેડાનું પ્રમાણ બહુ ઓછું હતું. અત્યારે લગ્નની ઉંમર એકદમ એ સ્પાન વધતો જાય છે અને ક્યાંક ને ક્યાંક ઘણી બધી સમસ્યાઓ, બાળકનો જન્મ થાય એટલે નવું જન્મ, તો બાળકમાં પણ એટલા જ પ્રશ્નો છે. પણ આપણે જે ઘરેલું હિંસાની વાત કરી, એમાં મારે કહેવું છે કે 2005 નો એક્ટ છે કે ડોમેસ્ટિક વાયોલન્સ ઓફ વુમન માટે જે પણ ઘરેલું હિંસા થાય એમાં 2005 એને મદદરૂપ થઈ શકે. 181 અભયમની મદદ લઈ શકીએ આપણે. અને આ સિવાય કાઉન્સેલિંગ પણ સરકાર કરતી હોય છે. ઘણા બધા આવા સાયકિયાટ્રિક મિત્રો પણ ખૂબ સારી મદદ કરતા હોય છે. સમાજની એનજીઓ પણ મદદ કરતી હોય છે. નાની મોટી સમસ્યાઓ હોય તો ચોક્કસ કોઈકને કહીશું ને તો સમાધાન થશે. આપના માધ્યમથી આજે આપણે ખૂબ જરૂરી મુદ્દાનો ચર્ચા કરી છે, ડિબેટ કરી છે, એટલે આપનો પણ આભાર અને ધન્યવાદ પાઠવીએ છીએ. પરંતુ નવી પેઢીને સહનશક્તિ અને સંવાદ આ બે ખાસ શીખવાડજો. ધન્યવાદ. બિલકુલ. એટલે ડોક્ટર જાગૃતિ, આજે આપણે ચર્ચા કરી તેના માટે છેલ્લે એ જ એક સવાલ થાય, જે પ્રકારે આપ કહી રહ્યા છો ખૂબ જ સાચી વાત છે કે આજની પેઢીની, આ તો મેં વાત કરી વિચારધારા, પણ ડોક્ટર જાગૃતિ એક વરવી વાસ્તવિકતા એ પણ છે કે હવે જે વૃદ્ધો છે, હવે 80 વર્ષના બા દાદા જ્યારે કોર્ટ સુધી પહોંચે ડિવોર્સ લેવા માટે, છૂટાછેડા લેવા માટે, તો એમના જીવનમાં એવું તો શું થયું હશે 80 વર્ષે કે એમને છૂટાછેડા લેવાની ફરજ પડી છે? એટલે મને સમજાઈ નથી રહ્યું. આ તો આપણે એક વિચારધારાની વાત કરી કે જે છૂટાછેડાની આપણને લાગે છે કે કદાચ હોઈ શકે રીઝન, પણ ડોક્ટર જાગૃતિ, શું લાગે છે કે આ જે આખા છૂટાછેડાને, હવે કોઈ પેઢી માટે છૂટાછેડા રહ્યા જ નથી. આજની પેઢી હોય, મોટી પેઢી હોય, કે પછી આ ગ્રે ડિવોર્સ કે જે હું કહી રહી છું 70-80 વર્ષના બા દાદા હોય, આજે છૂટાછેડા જે વધી રહ્યા છે, ડોક્ટર જાગૃતિ, ભવિષ્યમાં જો આ પ્રકારની પરિસ્થિતિ રહી તો શું લાગે છે ભવિષ્યમાં આ પરિસ્થિતિ કેટલી વણસશે? ભવિષ્યમાં જેમ કહેવાય ને કે જેમ ફોરેનમાં આ બધી વસ્તુ બહુ ઈઝી થઈ ગયું છે બોલવામાં, વર્તનમાં, વ્યવહારમાં, હવે 80 વર્ષના છૂટાછેડા કેસ તો મેડમ છે ને ક્યાંક રેરેસ્ટ ટુ રેર કેસમાં હોઈ શકે. પણ એક કેસમાં હું માનું ક્યાંક થોડીક માનસિકતા અથવા કોઈ માનસિક બીમારી હોય, અથવા તો ક્યાંક કોઈકની એકબીજાને સહન ન કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કદાચ હું માનું ત્યાં સુધી ના થયું હોય, પરંતુ ક્યાંક કોઈક બીજા સંબંધો, લગ્નેતર સંબંધો પણ એવા કેસમાં ક્યાંક કામ કરતા હોય. પરંતુ એ નોટ પર્સન્ટેજ એના બહુ ઓછા છે. પરંતુ જે યંગસ્ટર્સમાં અત્યારે છૂટાછેડાનું પ્રમાણ છે ને આપણા માટે બહુ ચિંતાજનક છે. અને એના કરતા વધુ જે છાસવારે છૂટાછેડા નાના બાળકોને મૂકીને થાય છે ને નાના બાળકોની જિંદગી સ્પોઇલ થઈ જાય છે. કોર્ટમાં ઘણીવાર એટલા બધા આમ હૃદયદ્રાવક દ્રશ્યો આપણી સમક્ષ આવે કે નાનું બાળક છે એ બાપની જોડે જવું હોય ને માને આપી દેવામાં આવે, અથવા માને તરછોડી બાપને આપવાનું થાય. તો આ બધા કિસ્સામાં એક બાળકનો જે ઉછેર થાય ને ઉછેર પણ પ્રોપર, એનો સર્વાંગી વિકાસ નથી થતો. બાળકનો પણ વિચાર કર્યા વગર થતા છૂટાછેડા
એ ખૂબ ચિંતાજનક બાબત છે. બિલકુલ, અને આપની ચર્ચામાં છેલ્લે હું એ જ માંગીશ કે અત્યારે હવે પરિસ્થિતિ પહેલા એવી હતી કે માતા લડતી હતી પોતાના બાળકની કસ્ટડી લેવા માટે, પણ અત્યારે એક સર્વે એવો બહાર આવ્યો છે કે 10 માંથી 1 અથવા 2 માતા જ રાખે છે અને 8 થી 9 માતા એવી હોય છે કે જે પિતાને પોતાના બાળકની કસ્ટડી આપવામાં ખૂબ પ્રેશર કરે છે કે અમારે બાળક નથી જોઈતું, પિતાને જ સોંપી દેવામાં આવે છે બાળક. એટલે આ પણ એક જે રિસર્ચ છે બહાર આવ્યું છે, આપણા ગુજરાતનું જ આ રિસર્ચ છે. ખૂબ ખૂબ આભાર આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. ફરી એક વખત ડોક્ટર જાગૃતિ, ડોક્ટર આત્મન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે છૂટાછેડાની જે ચર્ચા થઈ છે, ચોક્કસ સમાજ માટે ખૂબ જ મોટો પડકાર છે. જે સામાજિક પરિવર્તન આવી રહ્યું છે એ પણ એક ખૂબ મોટો પડકાર છે. આશા રાખીએ કે ભલે છૂટાછેડા હોય, લગ્ન જીવન હોય, સુખ હોય, દુઃખ હોય, પણ કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા સુધીનો વિચાર ન કરે. જો ઘરેલું હિંસાનો ભોગ હોય અને આપણી સામે એ માણસ હોય તો આપણે પણ તેની મદદ કરીએ. માણસાઈ તરીકે આપણી એક ફરજ છે. હાલ મને આપશો રજા. નમસ્કાર.